જેમનો વર્તમાન ભવિષ્ય બધું જે આગમાં બળીને ખાખ થઈ ગયું, જે શિવશક્તિ માર્કેટમાં લાગી હતી. હોળી ધૂળેટીનો તહેવાર તો એમનો એળે ગયો. એમના જીવનમાંથી જાણે રંગો જ જતા રહ્યા હોય, સફેદ થઈ ગઈ હોય એમની જિંદગી, શોકમાં ડૂબી ગઈ હોય એવું લાગી રહ્યું છે. જે બચ્યું ખૂચ્યું આ આગની અંદર હતું એની પણ હાલત દયનીય છે. સાડી ખરીદવા જાવ તો જનરલી નંગ ઉપર તમને સાડી મળે, પણ આમની હાલત એવી છે અત્યારે કે કિલો ઉપર સાડી વેચવી પડે છે. એમની શું દુઃખ છે, શું પીડા છે એમની, એમના જ મોઢે સાંભળો. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી. આગ ઓલવાઈ ગઈ છે, પરંતુ હજુ પણ તમને દેખાશે કે વેપારીઓનું નુકસાન તમારી સામે દેખાઈ રહ્યું છે. આ તે જ માર્કેટની તે જ સાડીઓ છે જે એક સમયમાં 300-500 રૂપિયામાં વેચાતી હશે, પરંતુ આજે 1 કિલોના ભાવે વેચાઈ રહી છે. વેપારીથી જાણીશું એમનું શું કેવું છે. આપકા નામ क्या और आपकी दुकान कौन से फ्लोर पे थी? अपर ग्राउंड पे थी, लादरी फैशन करके. हाँ. कितनी साड़ी, कितना माल था? माल कम से कम 18-20 हजार साड़ी था. पूरा जल के खाक हो गया है. ये थोड़ा बहुत कट पीस बचा है, 1 किलो के भाव में जाएगा. कितना किलो के भाव से जा रही है? ये 30 रुपए किलो जाता है. पहले कितने बेचते थे? पहले तो 80 रुपए किलो जाता था, पर वो तो कट पीस था. ये तो सब साड़ी है. દિનાના આ ફરતા ફેરીવાળા આવે છે, આ બધા માલ લઈ જાય છે. કિલોને ભાવે 30, 35, 40 રૂપિયાના હિસાબે બધો માલ લઈ જાય છે. પહેલે આ સાડીઓની કિંમત કેટલી રહેતી હતી? આ સાડી અહીંયાથી કાં જતી હતી? ત્યાં સાડીઓની કિંમત એવરેજ શિવશક્તિ માર્કેટમાં 300 થી 800 સુધી રેન્જ બને છે. આ બધું ઓલ ઇન્ડિયામાં અહીંયાથી માલ જાય છે. મગર અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે માલમાં થોડું આગ લાગેલી છે. આ હિસાબે આ માલ વજનના ભાવમાં જાય છે, 30 થી 40 રૂપિયાને વચ્ચે જાય. અત્યારે 300 દુકાન જેટલો 300 દુકાનનો માલ બચ્યો છે. એવરેજ 90 કરોડનો માલ હોય 300 દુકાનનો. મગર આ માલ બચ્યો બોલે તો આ પણ જીરો જેવો છે. આ બધો આમાં પણ કોઈનો માલ દાગી થઈ ગયો, ફાયરને હિસાબે પાણીમાં જ જતો રહ્યો. ફાયરની આ ધુવાનો બધો ધુમાડામાં માલ ખરાબ થઈ ગયો. આનો પણ માલ એવરેજ 15 થી 20% ઉપર પણ પૈસા આવે નહીં. કે સાડી એક સમયે જે વેચાઈ રહી હતી, જેના ભાવ 300, 400, 500, 800, 1000 સુધી જતી હતી, આજે આ ભાઈના હાથમાં સાડી દેખાઈ રહી છે. એ ધુમાડાના અંદર ખલાસ થઈ ગઈ છે, જેના કારણે એમ કહી શકાય કે શિવશક્તિ માર્કેટના અંદર નંગના ઉપર જે સાડી વેચાતી હતી હવે તે કિલોના ભાવે વેચાઈ રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.